हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું સ્વાગત છે। ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 3 પરમાણુ અને અણુઓ। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે રાસાયણિક સૂત્ર કઈ રીતે લખાય છે એના નિયમો અને એવા વિવિધ રાસાયણિક સૂત્રો લખવાના વિવિધ ઉદાહરણો છે એ આપણે સમજ્યા હતા। આજના વિડિયોની અંદર આપણે સમજીશું આણ્વીય દળ અને મોલ સંકલ્પના। તો સૌથી પહેલા સમજીએ આણ્વીય દળ કોને કહેવાય। વોટ ઇઝ અ મોલેક્યુલર માસ? આણ્વીય દળ સમજતા પહેલા આપણે પરમાણ્વીય દળ શું છે એ પૂર્વે વિભાગ 3.2.2 ની અંદર સમજી ગયા છીએ કે પરમાણ્વીય દળ કોને કહેવાય। કાર્બનના પરમાણુઓને કાર્બન 12 ના પરમાણુને સાપેક્ષે એના 12મા ભાગના દરેક પરમાણુના દળને એનું પરમાણ્વીય દળ કહીએ છીએ। એ બાબત છે આપણે સમજી ગયા છીએ। તો આ સંકલ્પનાને વધુ પ્રસાર પામીને આણ્વીય દળોની ગણતરી આપણે કરી શકીએ છીએ। કોઈ પદાર્થનું આણ્વીય દળ એ તેમાં રહેલા તમામ ઘટક તત્વોના પરમાણુઓના પરમાણ્વીય દળના સરવાળા બરાબર હોય છે। એટલે કે અણુ છે એ જે તત્વના પરમાણુઓના જોડાણથી બનેલો છે, એટલે કે એ અણુની અંદર જે ઘટકો રહેલા છે એ દરેક ઘટકોના પરમાણુઓના પરમાણ્વીય દળનો સરવાળો કરીએ એટલે એ અણુનું આણ્વીય દળ મળે। આમ આ દળ એ અણુનું સાપેક્ષ દળ છે, જેને પરમાણ્વીય દળ એકમમાં દર્શાવવામાં આવે છે। આપણે વિવિધ ઉદાહરણોની મદદથી એને સમજીએ। ઉદાહરણ નંબર 3.1, જેમાં અણુ છે પાણીનો, એના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો। તો મિત્રો, H2O, તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે ઘટકો રહેલા છે। તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ છે એ એક યુનિફાઈડ છે, જ્યારે ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16U છે। તો બે હાઇડ્રોજન પરમાણુ અને એક ઓક્સિજન પરમાણુ ધરાવતો જે પાણીનો અણુ છે એનું આણ્વીય દળ મેળવીએ તો 2 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ। એટલે સૌથી પહેલા સંખ્યા દર્શાવીએ છીએ જે તે પરમાણુની અને એને ગુણ્યા એનું પરમાણ્વીય દળ। એ જ રીતે ઓક્સિજનની સંખ્યા 1 અને એનું પરમાણ્વીય દળ 16। તો થઈ ગયું 2 ગુણ્યા 1 એટલે 2 અને 1 ગુણ્યા 16 એટલે 16। 2 વત્તા 16 એટલે 18 યુનિફાઈડ એકમ મળે, એટલે કે 18U મળે। તો આવી રીતે પાણીનું સાપેક્ષ આણ્વીય દળ છે એ 18U થાય। એ જ રીતે મિત્રો, અહીંયા બી પેટા પ્રશ્ન આપ્યું છે HNO3 ના આણ્વીય દળની ગણતરી કરો। HNO3 ની અંદર હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન 3 ઘટકો રહેલા છે। તો હાઇડ્રોજન 1 છે, નાઇટ્રોજન 1 છે, ઓક્સિજન 3 છે। તો એનું આણ્વીય દળ HNO3 નું થઈ જશે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 3 ઓક્સિજનનું પરમાણ્વીય દળ। તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 ગુણ્યા 3 ઓક્સિજન છે, એટલે 16 ગુણ્યા 3 48। તો એ બધાનો સરવાળો કરીએ તો મળે 63U। તો આ રીતે જે તે અણુની અંદર રહેલા વિવિધ ઘટકોના પરમાણ્વીય દળનો સરવાળો કરીએ તો આપણને જે તે અણુનું આણ્વીય દળ મળે છે। સમજાયું મિત્રો? હવે આપણે સમજીએ સૂત્ર એકમ દળ શું છે, ફોર્મ્યુલા યુનિટ માસ શું છે એ સમજીએ। કોઈ પણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોનો સરવાળો છે।
જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય છે તે જ પ્રકારે મિત્રો સૂત્ર એકમ દળની ગણતરી થાય છે. ફરક માત્ર એટલો છે કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે. ઉદાહરણ સમજીએ મિત્રો. સોડિયમ ક્લોરાઇડ, એમાં એનું સૂત્ર એકમ NaCl છે. તેના એકમ સૂત્ર દળની ગણતરી કરીએ તો 1 સોડિયમ અને 1 ક્લોરીન, તો 1 ગુણ્યા સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા 1 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. તો પરિણામે એ બેનો સરવાળો કરીએ તો આપણને મળશે 58.5 યુનિટ. તો આ રીતે એ સોડિયમ ક્લોરાઇડનું એકમ સૂત્ર દળ મળે છે. એ જ રીતે મિત્રો ઉદાહરણ નંબર 3.2 જોઈએ તો કેલ્શિયમ ક્લોરાઇડ માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો. કેલ્શિયમ ક્લોરાઇડમાં કેલ્શિયમ અને ક્લોરીન બે પરમાણુ રહેલા છે. તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ અને ક્લોરીનના પરમાણ્વીય દળ, તો કેલ્શિયમ 1 છે એટલે કેલ્શિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીન 2 છે એટલે 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ 40, ક્લોરીનનું પરમાણ્વીય દળ 35.5 અને એવા 2 ક્લોરીન છે માટે 2 ગુણ્યા 35.5 એટલે થઈ ગયું 40 વત્તા 71, પરિણામે 111 યુ મળે છે. તો આ રીતે જેમ આણ્વીય દળ મેળવીએ છીએ એ જ રીતે એકમ સૂત્ર દળ મેળવી શકાય છે. માત્ર આ શબ્દનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? જે અણુની અંદર ઘટક કણ તરીકે આયન રહેલા હોય એના માટે જ આપણે એકમ સૂત્ર દળ એવું શબ્દ પ્રયોજીએ છીએ. હવે મિત્રો આવે છે બ્લુ લાઈન પ્રશ્નો. એમાં આણ્વીય દળ ગણો અને એકમ સૂત્ર દળની ગણતરી કરો, આવા પ્રશ્નો છે. તો મિત્રો એ તમે આપણે હમણાં ઉદાહરણોની મદદથી સમજ્યા એ રીતે તમે એના આણ્વીય દળની ગણતરી કરી અને તમારી નોંધપોથીની અંદર નોંધી લેશો. અહીંયા દરેકના પરમાણ્વીય દળ તમને આપેલા છે. હવે મિત્રો આપણે સમજીએ મોલ શું છે. વોટ ઇઝ અ મોલ કન્સેપ્ટ? એક ઉદાહરણ લઈએ જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈને પાણી બને છે. તો એનું રાસાયણિક સમીકરણ આ પ્રકારે થશે 2H2 + O2 એટલે 2H2. આ પ્રક્રિયા શું બતાવે છે મિત્રો? તો કે હાઇડ્રોજનના 2 અણુ એ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાઈને પાણીના 2 અણુ બનાવે છે. બરોબર છે? સરસ. અથવા તો હાઇડ્રોજન અણુના 4 યુનિફાઈડ ઓક્સિજન અણુના 32 યુનિફાઈડ સાથે સંયોજાઈને 36 યુનિફાઈડ જેટલા પાણીના અણુ બનાવે છે. આ પ્રક્રિયાને આધારે આપણે આ બે બાબતો સમજી શકીએ છીએ કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાઈને પાણીના 2 અણુ બનાવે છે, અથવા તો હાઇડ્રોજન અણુના 4 એકમ એ ઓક્સિજન અણુના 32 એકમ સાથે સંયોજાઈને ટોટલ 36 યુનિફાઈડ જેટલા પાણીના અણુ બનતા હોય છે. આ સમીકરણ પરથી આપણે અનુમાન કરી શકીએ કે કોઈ પણ પદાર્થની માત્રા એટલે કે જથ્થાને તેના દળ અથવા તેના અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે. એટલે કે જે અણુઓ કે પરમાણુ છે એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રત્યક્ષ રીતે ભાગ લેતા હોય એની સંખ્યા દર્શાવે છે. તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો કે તેના કરતા
અણુઓ કે પરમાણુઓના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે. એટલા માટે એક નવો એકમ મોલ રજૂ કરવામાં આવ્યું. કોઈ પણ ઘટક, પછી એ પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય, એના એક મોલ જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય છે તેટલી જ સંખ્યા તેના પરમાણ્વીય દળ અથવા તો આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. એટલે કે એના એક મોલ જથ્થામાં જેટલી સંખ્યા હોય એટલી જ સંખ્યા એના પરમાણ્વીય દળ અથવા તો આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલ જથ્થામાં હોય છે. કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા, પછી એ ઘટકો અણુ હોય, પરમાણુ હોય કે આયન હોય, એ સંખ્યા કેટલી છે તો કે 6.022 ગુણ્યા 1023 જેટલી આ નિશ્ચિત હોય છે. એ પ્રાયોગિક રીતે મેળવેલું મૂલ્ય છે અને આને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગ્રેડોના માનમાં એવોગ્રેડો અચળાંક અથવા તો એવોગ્રેડો અંક તરીકે ઓળખવામાં આવતો હોય છે, જેને આપણે Na તરીકે દર્શાવીએ છીએ. એટલે એવોગ્રેડો અંક શું થઈ ગયો? 6.022 ગુણ્યા 1023. તો કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થામાં, એક મોલ જથ્થો એટલે શું તો કે એમાં રહેલા ઘટકો, પછી એ અણુઓ હોય, પરમાણુ હોય કે આયનો હોય, એટલે કે એક મોલ જથ્થો એટલે 6.022 ગુણ્યા 1023 અણુ, પરમાણુ કે આયન ની સંખ્યા, એને એક મોલ સંખ્યા કહેવાય. આને એવોગ્રેડો આંક પણ કહેવાય. એટલે આપણે દર્શાવી શકીએ કે એક મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 વસ્તુની સંખ્યા. જેમ મિત્રો આપણે એક ડઝન એટલે 12 નંગ, એક ગ્રોસ એટલે 144 નંગ ગણીએ છીએ, એવી રીતે એક મોલ એટલે 6.022 ગુણ્યા 1023 સંખ્યા એમ કહી શકીએ. એટલે સંખ્યાના સંદર્ભમાં મોલ, ડઝન, ગ્રોસ આ બધી સંખ્યાઓ છે એ સંખ્યાના સંદર્ભ જ છે, પરંતુ ડઝન અને ગ્રોસ કરતા મોલ છે એ વધુ ફાયદાકારક છે, કારણ કે કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે. 6.022 ગુણ્યા 1023. તો કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણ્વીય દળ કે આણ્વીય દળ છે. એટલે આપણે કહી શકીએ કે કોઈ પણ પદાર્થના એક મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું એનું સાપેક્ષ પરમાણ્વીય કે આણ્વીય દળ છે. તત્વનું પરમાણ્વીય દળ આપણને એક પરમાણુનું દળ પરમાણ્વીય દળ એકમ યુમાં દર્શાવે છે. તત્વના એક મોલ પરમાણુઓનું દળ કે જેને આપણે હવે મોલર દળ તરીકે ઓળખીશું, તેનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પરંતુ તેના એકમ યુને બદલે જી દર્શાવીએ છીએ. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મિત્રો, હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 U એટલે હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ 1 ગ્રામ તરીકે આપણે દર્શાવીએ છીએ. તો એક યુનિફાઈડ હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન એ 1 મોલ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. એટલે કે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન પરમાણુની સંખ્યા એટલે 1 ગ્રામ હાઇડ્રોજન થયું.
એટલે હવે આપણે કહી શકીએ 1 ગ્રામ હાઇડ્રોજન એટલે શું? તો કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. એટલે કે 1 ગ્રામ હાઇડ્રોજન એટલે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન પરમાણુ. એવી જ રીતે મિત્રો 16U ઓક્સિજન એ માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16 ગ્રામ ઓક્સિજન એટલે 1 મોલ ઓક્સિજન પરમાણુ. 1 મોલ ઓક્સિજન પરમાણુ એટલે કેટલા ઓક્સિજન? તો કે 6.022 ગુણ્યા 1023 જેટલા ઓક્સિજન પરમાણુઓ. એટલે જે યુનિફાઈડ એકમ છે એ એક જ પરમાણુ નું પરમાણુય દળ છે, જ્યારે ગ્રામ એકમ છે એ 1 મોલર દળ પરમાણુનું દળ ધરાવે છે. આમ અણુનું ગ્રામ આણ્વીય દળ અથવા તો આણ્વીય દળ શોધવા માટે આપણે તેના આણ્વીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ આપણે હમણાં જે ઉદાહરણો જોયા ઓક્સિજન અને હાઇડ્રોજનના, એ પ્રમાણે તેનો એકમ યુ ના બદલે જી લઈએ છીએ. સમજાયું? હવે ફરી એક ઉદાહરણ જોઈએ. H2O નું આણ્વીય દળ, જેમ આપણે પરમાણ્વીય દળની વાત કરીએ એમ આણ્વીય દળની, તો એ 18U છે. એનો અર્થ એ થયો કે એક H2O પરમાણુ નું આણ્વીય દળ 18U છે. બરોબર છે? એટલે કે 18U. પાણી એટલે શું? તો કે એક પાણીનો અણુ, જ્યારે 18 ગ્રામ પાણી એટલે 1 મોલ પાણીનો અણુ. 1 મોલ પાણીનો અણુ એટલે તો કે 6.022 ગુણ્યા 1023 પાણીના અણુઓ. બરોબર છે મિત્રો? તો રસાયણ શાસ્ત્રીઓને કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓએ દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે, જે આ રીતે નીચે પ્રમાણે થઈ શકે. એટલે 1 મોલ એટલે આટલી સંખ્યા અને એનું ગ્રામમાં સાપેક્ષ દળ. તો આમ રસાયણ શાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ છે એ મોલ છે. એટલે મિત્રો આપણને મોલ વિશે ખ્યાલ આવ્યો, એવોગ્રેડો આંક શું છે એ આપણને ખ્યાલ આવ્યો. અને 1 મોલ અણુ એટલે શું, મોલર દળ એ આપણે શેમાં દર્શાવીએ છીએ, અને 1 મોલ અણુ, 1 મોલ પરમાણુ કે 1 મોલ આયન એટલે કેટલી સંખ્યામાં અણુ, પરમાણુ કે આયન એ પણ આપણે સમજ્યા. મિત્રો ઈસવીસન 1896 ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો, જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ડગલો અથવા થપ્પી. કોઈ પદાર્થના અણુઓ કે પરમાણુઓનો એક ડગલા સ્વરૂપે વિચાર કરી શકીએ તો 1967 એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ, જેના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યાને સરળ રીતે દર્શાવવાનો માર્ગ આપણને મળી ગયો. તો મિત્રો આ રીતે મોલ શું છે એ આપણે સમજ્યા. હવે આકૃતિ 3.5 મોલ, એવોગ્રેડો આંક અને દળ વચ્ચેનો સંબંધ દર્શાવેલો છે. મિત્રો આ યાદ રાખશો એટલે બહુ સરળતાથી સમજાઈ જશે. 1 મોલ કાર્બન પરમાણુઓ એટલે શું? તો કે કાર્બનના 6.022 ગુણ્યા 1023 પરમાણુ એટલે 1 મોલ કાર્બન પરમાણુ. તો કાર્બનનો પરમાણુય દળ કેટલું છે? તો કે 12U. તો એક કાર્બનનું પરમાણુય દળ 12U, તો 12 કાર્બન એટલે 1 મોલ કાર્બન પરમાણુનું સંખ્યા. તો 12 ગ્રામ કાર્બન એટલે કેટલા કાર્બન?
તો કે 1 મોલ કાર્બન, અને 1 મોલ કાર્બન એટલે કેટલા? તો કે 6.022 ગુણ્યા 1023 કાર્બન. એ જ રીતે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ, અથવા તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન પરમાણુ. હવે હાઇડ્રોજન પરમાણુ એક મોલ અને સંખ્યાની રીતે જોઈએ તો આ રીતે જોડી શકાય, અને ગ્રામ અને સંખ્યાની રીતે જોઈએ તો આ રીતે જોડી શકાય કે 1 ગ્રામ હાઇડ્રોજન પરમાણુ એટલે કેટલા પરમાણુ? તો કે 6.022 ગુણ્યા 1023 હાઇડ્રોજન પરમાણુઓ ભેગા થાય ત્યારે એનું મોલર દળ 1 ગ્રામ થાય. એ જ રીતે કોઈ પણ કણ પછી પરમાણુ, અણુ કે આયન હોય એના 1 મોલ, એનો સીધો અર્થ એ થયો કે તે કણોની સંખ્યા 6.022 ગુણ્યા 1023, પછી એ પરમાણુ હોય, અણુ હોય કે આયન હોય. એટલે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023, આને એવોગ્રેડો અંક પણ કહેવાય છે. હવે એનું સાપેક્ષ દળમાં જોઈએ તો જે તે કણોનું સાપેક્ષ દળ ગ્રામમાં લઈએ તો પણ એને જે તે કણની 1 મોલ સંખ્યા અથવા તો ઈ કણની 6.022 ગુણ્યા 1023 સંખ્યા એમ આપણે દર્શાવી શકીએ. એટલે આપણે ઉપર જે ઉદાહરણ જોયું મિત્રો, કાર્બન, પછી એ કાર્બન પરમાણુ હતો તો એનું સાપેક્ષ દળ, તો પરમાણુ હતો તો એનું પરમાણુય દળ તો 12 ગ્રામ. હવે ગ્રામમાં છે તો એને સંખ્યા કેટલી? તો કે 1 મોલ. 1 મોલ એટલે કેટલી સંખ્યા? તો કે 6.022 ગુણ્યા 1023 પરમાણુની સંખ્યા. તો આ રીતે કોઈ પણ કણ પછી પરમાણુ, અણુ કે આયનના 1 મોલ એટલે ઈ કણોનું સાપેક્ષ દળ ગ્રામમાં અને ઈ કણોની સંખ્યા 6.022 ગુણ્યા 1023 એમ આપણે દર્શાવી શકીએ. એવી જ રીતે 1 મોલ અણુઓ એટલે એનું આણ્વીય દળ ગ્રામમાં અને એ અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023. તો આ 6.022 ગુણ્યા 1023 છે એને એવોગ્રેડો અંક કહીએ છીએ. માટે મોલ એવોગ્રેડો અંક અને દળ ગ્રામમાં એની વચ્ચેનો સંબંધ દર્શાવતી આ આકૃતિ 3.5 હતી મિત્રો. તો આમ આપણે સરળતાથી મોલ અને જે તેનું દળ ગ્રામમાં અને એની સંખ્યા વચ્ચેનો સંબંધ આપણને મળી શકે છે. હવે મિત્રો સમજીએ ઉદાહરણ નંબર 3.3. એમાં આપણને કહ્યું છે નીચે દર્શાવેલ માટે મોલ સંખ્યાની ગણતરી કરો. પેલો પેટા પ્રશ્ન, 52 ગ્રામ હિલિયમ. હવે મોલ સંખ્યા એટલે આપણે એને n દર્શાવીએ, આપેલ દળને સ્મોલ m કહીએ, મોલર દળને કેપિટલ M કહીએ. તો આપેલ કણોની સંખ્યા એને n કહીએ અને કણ માટેનો એવોગ્રેડો અંક Na. તો હિલિયમનું પરમાણુય દળ 4 યુનિફાઈડ છે, માટે હિલિયમનું મોલર દળ થઈ ગયું 4 ગ્રામ. આમ એની મોલ સંખ્યા એ થઈ ગઈ મોલ સંખ્યા બરાબર આપેલ દળ છેદમાં મોલર દળ. તો આપેલું દળ જે આપણે m તરીકે દર્શાવીએ છીએ અને મોલર દળ કેપિટલ N વડે દર્શાવીએ છીએ અને મોલ સંખ્યાને n વડે દર્શાવીએ છીએ. તો n બરાબર સ્મોલ m બાય કેપિટલ M. હવે મોલર દળ આપેલું હતું એ 4 ગ્રામ છે અને આપેલું દળ છે એ 52 ગ્રામ છે. તો 52 બાય 4 એટલે કે 13 મોલ થયું.
તો હિલિયમનું 52 ગ્રામ હિલિયમ એટલે 13 મોલ હિલિયમ. અને સાદી રીતે મિત્રો વિચારો તો પણ ખબર પડી જાય કે દાખલા તરીકે મિત્રો હિલિયમનું આણ્વીય દળ થયું 4U એટલે કે એનું મોલર દળ થઈ ગયું 4 ગ્રામ. તો 1 મોલ હિલિયમ એટલે 4 ગ્રામ હિલિયમ. હવે આપણને કીધું છે 52 ગ્રામ હિલિયમ, તો કેટલા મોલ હિલિયમ? તો આપણે કહી શકીએ કે મોલ બરાબર 52/4 એટલે કે 13. તો 4 ગ્રામે 1 મોલ, તો 52 ગ્રામે કેટલા મોલ? એવી રીતે પણ આપણે મોલ સંખ્યા મેળવી શકીએ. બરોબર છે મિત્રો? તો આ રીતે n બરાબર 13 મોલ મળે છે. હવે આપણે જોઈએ બીજો પેટા પ્રશ્ન. તો બીજા પેટા પ્રશ્નમાં કહ્યું છે 12.044 ગુણ્યા 10⁻23 હિલિયમ પરમાણુઓ. તો કણોની સંખ્યા દ્વારા આપણે મોલ મેળવવો છે. તો આપણે જાણીએ છીએ કે 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23. તો આપણે મોલ સંખ્યા જોતી છે, તો આપેલ કણોની સંખ્યા છેદમાં એવોગ્રેડો આંક એમ લખી શકાય. તો આપેલ મોલની સંખ્યા 12.044 ગુણ્યા 10⁻23 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23 એટલે આપણને મળે 2 મોલ. હવે મિત્રો આ જ વસ્તુ છે એ સરળતાથી આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ. 6.022 ગુણ્યા 10⁻23 એટલે 1 મોલ. તો આપણને કીધું છે 12.044 ગુણ્યા 10⁻23 બરાબર કેટલા મોલ? તો આપણે દર્શાવી શકીએ 12.044 ગુણ્યા 10⁻23 છેદમાં 6.022 ગુણ્યા 10⁻23. તો આ કેન્સલ થઈ ગયું. આનો ભાગાકાર કરીએ તો આપણને મળે 2. તો કહી શકીએ 2 મોલ. બરોબર છે મિત્રો? તો આ રીતે આપણને 2 મોલ મળે છે. આ જ રીતે મિત્રો ઉદાહરણ નંબર 3.4 અને 3.5 ને સમજવાનો પ્રયત્ન કરજો. ત્યાર પછી આવે છે બ્લુ લાઈન પ્રશ્નો. એને આટલી બાબતો આ દાખલાઓ સમજ્યા પછી અને મોલ સંકલ્પના સમજ્યા પછી એના આધારે આ બ્લુ લાઈન પ્રશ્નોના જવાબ તમારી જાતે તમારી નોંધપોથીની અંદર નોંધજો. દરેક બાબતોનું વ્યવસ્થિત પુનરાવર્તન કરજો. અહીંયા આપણું પ્રકરણ 3 પૂર્ણ થાય છે. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળીશું ત્યારે નવા પ્રકરણની ચર્ચા કરીશું. તો વ્યવસ્થિત પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. દરેક બ્લુ લાઈન પ્રશ્નો તમારી નોંધપોથીની અંદર નોંધી લેજો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.